વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ આલુ પરોઠા. એ પણ એકદમ સરસ ઇઝી રીતથી બનાવવાના છીએ. જરાય ફાટશે પણ નહીં, અંદરથી મસાલો બહાર નહીં નીકળી જાય અને ખાવામાં એકદમ સરસ સુપર ટેસ્ટી અને બધાના ફેવરેટ એવા આલુ પરોઠા આપણે કેવી રીતે બનાવવાના છીએ હું તમને બતાવું છું. મારા વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચલો આલુ પરોઠા બનાવવા માટે મેં અહીંયા 4 બટાકા લઈ લીધેલા છે. મીડિયમ સાઇઝના 4 બટાકા લેવાના છે. તો બટાકાને સરસ મજાના ધોઈ અને આપણે કુકરમાં લઈ લેવાના છે. આ બટાકાને બાફતી વખતે વચ્ચેથી કટિંગ નથી કરવાના, આખા જ બટાકા આપણે લઈ લેવાના છે. જો આપણે બટાકાને વચ્ચેથી કટ કરીને એની અંદર પાણી નાખીને બાફીએ છીએ એટલે બટાકા આપણે એકદમ ઢીલા પડી જાય છે અને મોરા પડી જાય છે, એનો ટેસ્ટમાં પાણી બેસી જાય છે. એટલા માટે આપણે આખા જ બટાકાને બાફી લેવાના છે. તો આપણે 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ કરી લેવાની છે. એટલે આપણા બટાકા એકદમ સરસ બફાઈ જશે. બટાકા બફાય ત્યાં સુધી આપણે આલુ પરોઠાનો લોટ બાંધી લઈશું. તો લોટ બાંધવા માટે મેં અહીંયા 2 વાટકી રોટલીનો લોટ લીધેલો છે. આપણે ઘઉંના લોટનો જ ઉપયોગ કરવાનો છે. હવે એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. આની અંદર આપણે બીજા વધારે ઇન્ગ્રીડિયન્ટ્સ નથી ઉમેરતા. જો તમને પીળા કલરના આલુ પરોઠા ખાવા હોય તો તમે થોડીક હળદર એડ કરી શકો છો. બાકી તો એટલું મીઠું અને મોણ દેવાનું છે અને પછી આપણે લોટ બાંધી લેવાનો છે. હવે મોણ માટે આપણે અહીંયા તેલ લઈ લીધેલું છે. હું બધી જ રસોઈ સિંગ તેલમાં બનાવું છું. આપણા ઘરમાં જે તેલ ખવાતું હોય એ તેલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બધા જ તેલનો ટેસ્ટ સરસ જ આવે છે. મેં અહીંયા 2.5 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે અને એને સરસ હાથથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. લોટ અને તેલ સરસ મિક્સ થઈ જાય પછી આપણે થોડુંક પાણી નાખતા જઈ અને લોટ બાંધી લેવાનો છે. તો બધા જ લોટમાં સરસ આવી રીતે તેલ દેવાઈ ગયેલું છે. હવે એકદમ ધીમે ધીમે થોડુંક પાણી નાખતા જઈશું અને લોટને આપણે મસળતા જઈશું. એકી સાથે બધું પાણી એડ નથી કરી દેવાનું. થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધશું તો એ લોટ આપણો સરસ બંધાય છે અને એકદમ સ્મૂથ લોટ થાય છે. તો લોટ બાંધવામાં આપણે જરાય ઉતાવળ નથી કરવાની. થોડુંક પાણી નાખતા જઈશું અને આવી રીતે લોટને ભેગો કરતા જઈશું. અને લોટ આપણે મીડિયમ થીક બાંધવાનો છે. રોટલી જેટલો એકદમ ઢીલો પણ નથી રાખવાનો અને પરોઠા જેટલો કાઠો પણ નથી રાખવાનો. એ બેના વચલા ગાળાનો એટલે કે મીડિયમ થીક એવો આપણે લોટ બાંધવાનો છે. આટલો લોટ બાંધવા માટે મારે 200 થી 250 ml જેવું પાણીની જરૂર પડી છે. 1 ગ્લાસ પાણીમાં આ લોટ આપણો બંધાઈ જાય છે. તો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આવા સરસ આલુ પરોઠા બનાવવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો આવું મીડિયમ થીક એવો આપણે લોટ બાંધીને સરસ તૈયાર કરી દીધેલો છે. હવે થોડુંક તેલ નાખી અને આપણે લોટને સરસ કૂણવી લેવાનો છે. આનાથી લોટ આપણો એકદમ સ્મૂથ બને છે અને એકદમ સરસ સોફ્ટ આપણી રોટલી બનીને તૈયાર થાય છે. આ પ્રોસેસ કરવી જરૂરી છે. 2 હાથેથી આવી રીતે સરસ મસળવાનો છે. જેટલો લોટ આપણે મસળીને બાંધીએ છીએ એટલી જ આપણી વસ્તુ સારી બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો એકદમ હાથથી આપણે આવી રીતે મસળતા જઈએ છીએ અને લોટને સરસ લીસો કરતું જવાનું છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા આલુ પરોઠા સરસ જ બનવાના છે. મારી દરેક ટ્રીકને તમે ફોલો કરજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. હવે આપણે આ લોટને ઢાંકી અને અડધી કલાક માટે રેસ્ટ કરવાનો છે. અડધી કલાક થાય પછી આપણે આમાંથી આલુ પરોઠા બનાવવાના છે. ત્યાં સુધી હવે આપણે કુકર બંધ ખોલીને જોઈ લઈશું કે આપણા બટાકા બફાઈ ગયા છે કે નથી બફાઈ ગયા. તો તમે જોઈ શકો છો આપણા બટાકા એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આને એક આપણે કાણાવાળા બાઉલમાં કાઢી અને ઠંડા થવા દઈશું અને ત્યારબાદ એની છાલ ઉતારી અને આપણે બટાકાને તૈયાર કરી લેવાના છે.
બહુ મસ્ત બટાકા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે અને એકદમ જરાય ઢીલા પણ નથી પડ્યા. આપણે આલુ પરોઠાની અંદર રોટલીની અંદર આપણે મસાલો ભરવાનો હોય છે, એટલે મસાલો આપણે થોડોક ઠીક જોઈએ છે, એકદમ ઢીલો મસાલો નથી રાખવાનો. હવે આલુ પરોઠાનો વઘાર કરવા માટે આપણે આ રીતે ડુંગળી લઈ લીધેલી છે ને એને એકદમ ચોપરમાં લઈને ઝીણી ઝીણી ચોપ કરી દીધેલી છે. હવે આપણે અહીંયા 4 બટાકા, ચાટ મસાલો, લીલા મરચાં, સફેદ તલ, ગરમ મસાલો, આમચૂર પાવડર, ચોપ કરેલી ડુંગળી, લીલા ધાણા અને આપણે જનરલ મસાલા લઈ લીધેલા છે. આની અંદર તમે લીંબુનો રસ નાખવો હોય તો પણ નાખો, પણ હું અહીંયા આમચૂર પાવડર એડ કરું છું, કેમ કે લીંબુનો રસ નાખીએ એટલે આપણો મસાલો થોડોક ઢીલો પડી જતો હોય છે અને આમચૂર પાવડર પણ ખટાશમાં હોય છે, એટલા માટે લીંબુ નાખો કે આમચૂર નાખો તો સરખું જ થાય છે. એટલે હું અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે. અહીંયા મેં 1 પાવડા જેવું તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. આની અંદર વધારે તેલની જરૂર નથી પડતી, ખાલી આપણે વઘાર કરવા માટે જ તેલ લઈએ છીએ. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે સફેદ તલ એડ કરી દેવાના છે. તલ સરસ આપણા તતડી જાય પછી એની અંદર ચોપ કરેલા આપણે એવી રીતે મરચાં લઈ લેવાના છે. મરચાંને એકદમ ઝીણા ક્રશ કરીને લીધેલા છે અને મરચાં પણ સરસ તતરાઈ જાય પછી આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. તો તમે જોઈ શકો છો મરચાં પણ આપણા સરસ થઈ ગયા છે. હવે એની અંદર આપણે ડુંગળી એડ કરી દેવાની છે. સહેજ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ડુંગળીને પણ આપણે સરસ પકવી લેવાની છે. એકદમ ઓવરકુક નથી કરવાની, પણ મીડિયમ એવી કૂક કરીને આપણે તૈયાર કરી દેવાની છે. અત્યારે તમે જોઈ શકો છો આની અંદર જરા પણ તેલ નથી દેખાતું, એટલે આપણો મસાલો જરાય ઢીલો નહીં પડે, એકદમ સરસ કડક આપણો મસાલો બનવાનો છે. હવે ડુંગળીના ભાગનું આપણે આની અંદર મીઠું એડ કરી દેવાનું છે અને કલર સરસ આવે એના માટે ચપટી હળદર એડ કરેલી છે. બધું સરસ મિક્સ કરી અને આને 2 થી 3 મિનિટ પાકવા દેવાનું છે. અને થોડી વાર આવી રીતે ચલાવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ પાકી ગઈ છે અને ટ્રાન્સપરન્ટ જેવી થોડીક દેખાવા લાગી છે. હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. તો મસાલાની અંદર મેં અહીંયા 1 ચમચી મરચું, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું લીધેલું છે. પહેલાં આપણે મીઠું નાખેલું છે એટલે મીઠું સાચવીને નાખવાનું છે. અહીંયા હું ચાટ મસાલો અને આમચૂર પાવડર લઈ લઉં છું, એને પણ આ સમયે જ એડ કરી દેવાનું છે. અને મેં અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ કરેલો છે. જો ગરમ મસાલો તમને ના ફાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એનો ટેસ્ટ સારો આવે ને ચટપટો આવે એના માટે હું નાખું છું. અને લીલા ધાણા નાખી અને આ બધા જ મસાલાને સરસ આવી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. એકદમ ડ્રાય આપણો મસાલો બનીને તૈયાર થયો છે. હવે આ સમયે બધો જ મસાલો મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર બટાકા ઉમેરવાના છે અને બટાકાને મેં સરસ મેશ કરીને લીધેલા છે. બટાકાની એની અંદર કણી ના રહેવી જોઈએ, નહીં તો આપણે વણતા ટાઈમે આલુ પરોઠો આપણો ફાટી જાય છે. એટલે એકદમ સરસ સ્મૂથ આપણે બનાવવાનું છે મસાલો. તો ધીમે ધીમે આવી રીતે બધા જ બટાકાને પ્રેસ કરતા જઈએ અને મસાલાની અંદર સરસ મિક્સ કરી લેવાના છે. તમે આને કોઈ પ્રેશરની મદદથી પણ પ્રેસ કરીને આવી રીતે મિક્સ કરી શકો છો, પણ મેં ચમચા વડે જ આવી રીતે સરસ મજાના મિક્સ કરી લીધેલા છે. તો સરસ મજાનો એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને આપણો તૈયાર થઈ ગયો છે. સુગંધ પણ બહુ જ સરસ આવે છે ને એકલો મસાલો તમે ખાઓ તો પણ બહુ જ સારો લાગે છે ટેસ્ટમાં. હવે આ મસાલાને આપણે ઠંડો થવા મૂકી દેવાનો છે અને 10 થી 15 મિનિટ પછી આપણો મસાલો ઠંડો થઈ જાય પછી આપણે એને આવી રીતે નાના લુવા કરી લેવાના છે અને ગોળ આવા બોલ બનાવી લેવાના છે, જેથી કરીને આપણે રોટલી વણીને એની અંદર આપણે મૂકીએ એટલે એકદમ ઇઝી થઈ જાય છે. છૂટો મસાલો હોય તો આપણને પરોઠા વણવામાં થોડીક તકલીફ થતી હોય છે. એની જગ્યાએ આવા ગોળ આપણે બોલ બનાવીને લઈ લેવાના છે. બધા જ બોલ આપણે આવી રીતે બનીને તૈયાર કરી લેવાના છે. મીડિયમ સાઇઝના બોલ બનાવવાના છે. આપણે કેવડી સાઇઝનો આલુ પરોઠો બનાવવો છે એવડી સાઇઝના આપણે બોલ બનાવવાના છે. જે સાઇઝના બોલ બનાવ્યા છે એ જ સાઇઝનો આપણે અહીંયા
લોટનો લુવો લેવાનો છે. હવે અડધી કલાક પછી આપણો સરસ લોટ આવી રીતે બફાઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ લીસો લોટ આપણો બની ગયેલો છે. એને આવી રીતે હાથથી થોડીક વાર મસળી અને મીડિયમ સાઇઝના આપણે આવી રીતે લુવો લઈ લેવાનો છે. જે સાઇઝનો આપણે મસાલાનો લુવો બનાવ્યો છે એ જ સાઇઝનો આપણે રોટલીનો પણ લુવો લેવાનો છે. એને સરસ આવી રીતે ગુલ્લું બનાવી લેવાનું છે અને કોરા લોટની અંદર આવી રીતે રગદોળી અને આપણે સરસ મજાની મીડિયમ સાઇઝની રોટલી બનાવી લેવાની છે. આ એકદમ ઇઝી ટ્રીકથી હું તમને બતાવી રહેલી છું. તમે આ રીતથી બનાવશો તો તમારા આલુ પરોઠા બહુ જ સરસ બનશે. તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા આલુ પરોઠા બહુ જ મસ્ત બનીને તૈયાર થવાના છે. હવે આપણે જે બોલ બનાવેલો છે મસાલાનો એ આવી રીતે વચમાં મૂકી અને બધી જ બાજુથી આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતે આપણો સરસ આલુ પરોઠો ફોલ્ડ થઈ ગયો. જો મસાલો છૂટો હોય તો આપણને આટલું ઇઝી રીતે આપણે કામ નથી થતું. અને ઉપરથી જેટલો લોટ આપણને વધારાનો લાગતો હોય બધો જ લોટ આવી રીતે કાઢી દેવાનો છે અને સાઈડમાં મૂકી દેવાનો છે. હવે ઉપરથી થોડુંક પ્રેસ કરીને એકદમ હળવાથી આવી રીતે દબાવી લેવાનું છે અને ધીમે ધીમે આવી રીતે ફેરવતા જઈશું, દબાવતા જઈશું, ફેરવતા જઈશું, દબાવતા જઈશું અને આપણું ગુલ્લું એકદમ સરસ ગોળ બનાવી લેવાનું છે. આવું કરવાથી આપણો અંદરનો જે બટાકાનો મસાલો છે એ બધી બાજુથી એક સરખો સ્પ્રેડ થઈ જશે એટલા માટે. હવે આપણે પાછો કોરા લોટની અંદર બે બાજુથી લોટ લગાવી લેવાનો છે અને ધીમા હાથે આવી રીતે દબાવતું જઈ અને લોટ અંદરનો આપણો મસાલો સરખું કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો બધી સાઈડેથી એક સરખો મસાલો સ્પ્રેડ થઈ ગયો છે. આવું કરશું તો આપણો પરોઠો ક્યારેય તૂટશે નહીં, કોઈ જગ્યાએથી ફાટશે નહીં અને અંદરથી મસાલો પણ બહાર નહીં નીકળી જાય. એકદમ હળવા હળવાથી આ પ્રોસેસ કરવાની છે. હવે આને વણવાનું છે એ પણ એકદમ હળવા હાથે વણવાનું છે, જરાય આની ઉપર પ્રેશર નથી હાલવાનું. તો તમે જોઈ શકો છો હાથથી થોડુંક આપણે આવી રીતે ફેરવતા જવાનું અને પરોઠાને વણતું જવાનું છે. તો તમે જોઈ શકો છો એક પણ બાજુથી આપણો પરોઠો તૂટતો નથી અને બધી બાજુથી સરખો વણાઈ રહ્યો છે. અંદરથી બધો જ મસાલો બધી બાજુ સરખો સ્પ્રેડ થઈ ગયેલો છે અને આ પરોઠો થિકનેસમાં થોડોક જાડો હોય છે કેમ કે એની અંદર મસાલાનું પડ આવી જાય એટલા માટે. તો પણ આપણે બને એટલો મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે પતલો બને અને એકદમ સરસ બધી બાજુથી સરખો વણાય. તો તમે જોઈ શકો છો કેવડો મોટો આપણો પરોઠો બનીને તૈયાર થયો છે અને એક બાજુથી પણ ફાટ્યો નથી અને મસાલો જરાય પણ બહાર નથી નીકળ્યો. અને જ્યારે પરોઠો વણાઈ જવા આવે ત્યારે આપણે આખો પરોઠો ઉચકીને નથી ફેરવવાનો, આપણે ઉરસિયાને જ આવી રીતે ફેરવતા જઈશું અને સરસ વણતા જઈશું અને કિનારી પણ જાડી ના રહી જાય અને બધી બાજુથી સરખી થઈ જાય એના માટે આવી રીતે ફેરવતા જઈને વણી લેવાનું છે. એક બાજુએ આપણે નોનસ્ટિક તવી ગરમ કરવા માટે મૂકી દીધેલી છે, એની અંદર થોડુંક તેલ નાખી અને આપણે આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે જેથી કરીને આપણે પહેલો પરોઠો એની અંદર મૂકીએ ત્યારે નીચે ચોંટી ના જાય. નોનસ્ટિક છે એટલે ચોંટવાની શક્યતા નથી રહેતી, તો પણ આપણે આવી રીતે સેફટી કરી લેવાની છે. અત્યારે ગેસની ફ્લેમને ફૂલ રાખવાની છે. આપણે એક સાઈડેથી આનું પડખું ફેરવીએ પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરવાની છે. ઉપર બબલ્સ દેખાવા માંડે ત્યારે જ આપણે આને પલટાવવાનો છે. ઉપર બબલ્સ થઈ ગયા છે તાવેતાની મદદથી આવી રીતે આપણે આને પલટાવી લીધેલો છે. તો તમે જોઈ શકો છો થોડોક આ પાછળથી એક ભાગ શેકાઈ ગયો છે અને પલટાયા પછી 15થી 20 સેકન્ડ પછી આપણે આવી રીતે આજુબાજુમાં તેલનો દોરો દઈ દેવાનો છે, તેલ નાખી દેવાનું છે અને થોડુંક તેલ પરોઠાની ઉપર પણ એડ કરવાનું છે અને સરસ તાવેતાની મદદથી ઉપરથી આવી રીતે તેલ લગાવી દેવાનું છે. અને હવે જ્યારે આપણે આનું પડખું ફેરવશું ત્યારે ઉપર અને નીચે બંને સાઈડથી સરખું શેકાઈ જશે તેલની અંદર અને થોડીક વારે આવી રીતે આપણે પડખા ફેરવતું જવાનું છે અને એને થોડુંક પ્રેસ કરી અને ચડવતું જવાનું છે. આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, જરાય ગેસની ફ્લેમ ફૂલ નથી રાખવાની, નહીં તો પરોઠો ઉપરથી શેકાઈ જશે અને અંદરથી કાચો રહી જશે અને ખાવાની પણ મજા નહીં આવે. એટલે દરેક નાની બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે તો જ આપણા આલુ પરોઠા સરસ બનવાના છે. તો તમે જોઈ શકો છો એક સાઈડેથી થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થતા જાય છે અને એકદમ બંને બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આને પકવવાના છે. હળવા હાથે પ્રેસ કરશું તો ફટાફટ આપણા
પરોઠા પાકતા જશે. તો તમે જોઈ શકો છો આ સાઈડેથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયેલો છે. બંને બાજુએ સરખો શેકાવા દેવાનો છે. તો તમે જોઈ શકો છો પાછળ પર ઘણો બધો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયું છે. તમે આને બટરમાં પણ શેકી શકો છો અને ઘીમાં પણ શેકી શકો છો. અહીંયા મેં તેલનો જ ઉપયોગ કરેલો છે, પણ એ એઝ યુ વિશ તમને જે પસંદ હોય એમાં તમે શેકી શકો છો. તો એકદમ સરસ મજાનો આલુ પરોઠો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. 1 બાય 1 બધા જ આલુ પરોઠાને આપણે આવી રીતે બનાવી લીધેલા છે અને આપણે આને દહીંની સાથે સર્વ કરેલા છે. દહીં છે, ચટણી છે, ટોમેટો કેચઅપ છે, ગમે તેની સાથે તમે સર્વ કરી શકો છો. તમારી પસંદ પ્રમાણે તમારે સર્વ કરવાના છે. તો તમે પણ આવી રીતે આલુ પરોઠા બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા પરોઠા કેવા બન્યા છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.